ચાલો આજે એક એવી વાર્તા સાંભળીએ જે દિલને સ્પર્શી જાય. આ એક એવી અણધારી મિત્રતાની વાત છે જે આપણને કરુણાની અસલી તાકાત શું છે એ બતાવશે. એક સવાલ છે, શું દયાનું એક નાનકડું કામ, બસ એક નાનકડી મદદ આખા પરિવારનો જીવ બચાવી શકે? શું લાગે છે? વેલ, આ વાર્તા આપણને એનો જ જવાબ આપવાની છે. તો વાર્તાની શરૂઆત થાય છે ટંકારા ગામથી. અહીં એક નાનકડો, ખુશહાલ પરિવાર રહે છે. હિરેનભાઈ, મીનાબેન, એમની 5 વર્ષની લાડકી દીકરી ક્રીવા, અને ઘરમાં હમણાં જ એક નવા મહેમાનનું આગમન થયું છે, એમનો નાનકડો દીકરો વૃંદ. બધું એકદમ પરફેક્ટ હતું. પ્રેમ અને આનંદથી ભરેલું જીવન. હવે એક દિવસ જ્યારે ક્રીવા રમી રહી હતી, ત્યારે એની નજર એક ગલુડિયા પર પડી. પણ આ કોઈ સામાન્ય ગલુડિયું નહોતું. એ બિચારું સાવ નાનું, નબળું, ઘાયલ અને ભૂખથી તડફડતું હતું. મીનાબેને તો ના પાડી કે બેટા એનાથી દૂર રહે. પણ 5 વર્ષની ક્રીવાનું કોમળ હૃદય માને ખરું? એના મનમાં તો દયાનો સાગર ઉમટી પડ્યો. એ પોતાને રોકી જ ન શકી. અને બસ અહીંથી જ વાર્તામાં એક જબરદસ્ત વળાંક આવે છે. એ જોવાનું છે કે ક્રીવાનો આ પ્રેમ અને એની આ સંભાળ એક રખડતા ગલુડિયાને આખા પરિવારનો હીરો કેવી રીતે બનાવે છે. તો ક્રીવાએ શું કર્યું? એણે કોઈની ચિંતા કર્યા વગર એ ગલુડિયાને પ્રેમથી ઉપાડી લીધું. એના ઘા સાફ કર્યા, એને દૂધ પીવડાવ્યું, અને સૌથી ખાસ વાત, એણે એને એક નામ આપ્યું, વફાદાર. આઠો નિસ્વાર્થ પ્રેમ જોઈને હિરેનભાઈ અને મીનાબેનનું દિલ પણ પીગળી ગયું. અને બસ, વફાદાર એમના પરિવારનો એક ખાસ હિસ્સો બની ગયો. અને જે બદલાવ આવ્યો, એ તો માનવામાં જ ના આવે એવો હતો. જે ગલુડિયું એકદમ લાચાર, બીમાર અને ડરેલું હતું, એ હવે ક્રીવાના પ્રેમ અને કાળજીથી એકદમ મજબૂત, તંદુરસ્ત અને આખા પરિવારનો રક્ષક બની ગયો. એનું નામ વફાદાર હતું, અને સાચે જ વફાદાર હતો. હંમેશા ક્રીવાની આસપાસ જ રહેતો. પણ બધું બરાબર ચાલી રહ્યું હતું. ત્યાં એક રાત્રે જ્યારે આખું ગામ સુમસામ હતું અને પરિવાર ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો, ત્યારે એક અણધાર્યો ખતરો, એક આફત દબાતા પગલે ઘરમાં આવી. એ શાંત રાત ભયાનક બનવાની હતી. જુઓ, થયું એવું કે મધરાતનો સમય હતો. બધા ગાઢ ઊંઘમાં હતા. અને અચાનક રસોડામાં શોર્ટ સર્કિટના કારણે એક ટણખો થયો. ધીમે ધીમે આગ ફેલાવા લાગી. ધુમાડો આખા ઘરમાં ભરાઈ રહ્યો હતો. અને કોઈને પણ આ વાતની ખબર નહોતી, સિવાય કે એક જીવને. અને હવે આવે છે વાર્તાનો સૌથી મહત્વનો, સૌથી રોમાંચક ભાગ. યાદ છે ક્રીવાની દયા? એ દયાનું ઋણ હવે ચૂકવવાનો સમય આવી ગયો હતો. અને વફાદાર એ ઋણ પોતાની જાનની બાજી લગાવીને ચૂકવવાનો હતો. જેવો વફાદારને ધુમાડાનો ગંધ આવ્યો, એ તરત જ સમજી ગયો કે કંઈ ગડબડ છે. એણે રાતની શાંતિને ચીરી નાખે એમ જોરથી ભસવાનું શરૂ કર્યું. એ પોતાની પૂરી તાકાતથી પરિવારને જગાડવાની કોશિશ કરી રહ્યો હતો, એમને આવનારા ખતરાથી બચાવવા માટે. પણ કોઈ જાગ્યું નહીં. હવે વફાદાર ગભરાયો. એ સીધો દોડ્યો હિરેનભાઈ અને મીનાબેનના રૂમ તરફ, અને પોતાના પંજાથી દરવાજા પર ખરોચવા લાગ્યો, જોરથી, જ્યાં સુધી એ અવાજથી મીનાબેનની આંખ ખુલી ન ગઈ. મીનાબેને દરવાજો ખોલ્યો અને એમની આંખો ફાટી ગઈ. આખું ઘર આગની લપેટમાં હતું. એ લોકો શું કરે, શું ન કરે, એ વિચારે એ પહેલાં જ વફાદારે એક એવી હિંમત બતાવી જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. એ સળગતી આગની જ્વાળાઓની વચ્ચેથી કૂદીને સીધો નાના વૃંદના પારણા પાસે પહોંચી ગયો. હિરેનભાઈ અને મીનાબેન તો બસ સ્તબ્ધ થઈને જોતા જ રહી ગયા. વફાદારે ખૂબ જ સાચવીને નાના વૃંદને પોતાના મોંમાં પકડીને આગમાંથી બહાર દોડી આવ્યો અને એને સુરક્ષિત જગ્યાએ મૂકી દીધો. વિચાર તો કરો, એણે પરિવારના સૌથી નાના અને માસૂમ સભ્યોનો જીવ બચાવી લીધો હતો. પણ વાત અહીં પૂરી નથી થતી. એની બહાદુરી હજી બાકી હતી. એ નાનકડો જીવ ફરી પાછો એ સળગતા ઘરમાં ગયો, અને આ વખતે એણે હિરેનભાઈના શર્ટનો છેડો પોતાના દાંતથી પકડ્યો અને એમને બહારની તરફ ખેંચવા લાગ્યો. જાણે કહી રહ્યું હોય, ચાલો, રસ્તો આ તરફ છે, જલ્દી કરો. અને આખરે આખો પરિવાર સહી સલામત ઘરની બહાર હતો. આ બધું કેવી રીતે શક્ય બન્યું? ફક્ત ક્રીવાના દયાના એક નાના અમથા કાર્યને કારણે. એણે એક જીવ બચાવ્યો હતો, અને આજે એ જીવે આખા પરિવારને બચાવી લીધો. હા, ઘરને નુકસાન થયું, ઘણું બધું બળી ગયું, પણ જે સૌથી કિંમતી હતું, એટલે કે આખો પરિવાર, એ બચી ગયો હતો. વફાદારની એ અજોડ વફાદારીને કારણે એક પણ વ્યક્તિને કંઈ જ નહોતું થયું. આ ઘટના પછી હિરેનભાઈ
અને મીનાબેનને જીવનનો એક મોટો પાઠ મળ્યો. એમને સમજાયું કે સાચો પ્રેમ અને વફાદારી એ કોઈ જાતિ, ધર્મ કે પ્રાણી મનુષ્યના ભેદભાવ નથી જોતા. એ તો બસ એક નિર્દોષ હૃદયમાંથી જન્મે છે અને એનું ફળ હંમેશા હંમેશા સારું જ મળે છે. તો આ વાર્તા આપણને એક સવાલ સાથે છોડી જાય છે. ખરેખર વફાદારીને માપવાનો કોઈ માપદંડ હોય છે ખરો? અને એ આપણને યાદ અપાવે છે કે ક્યારેક સૌથી મોટા હીરો એવી જગ્યાથી આવે છે જેની આપણે ક્યારેય કલ્પના પણ નથી કરી હોતી.